નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો, કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને મોટી રાહત મળી છે મિત્રો, એટલે કે ખેડૂતોને લોન માફી। સમગ્ર દેશ સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવા તેલંગાણા ખેડૂતોને લોન માફ કરવામાં છે અને તેવા તેલંગાણા ખેડૂતોને લોન માફ કરવામાં આવી છે અને તેલંગાણા સીએમ રેવંત રેડ્ડીએ લોન માફ યોજના જાહેર કરી છે અને તેમણે કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનાર ખેડૂત માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણ માફ કરવામાં આવશે અને આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેર કરી છે મિત્રો। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જરૂરિયાતમંદ લોકોને 10,000 રૂપિયાની સહાય, એટલે કે ગરીબો પરિવારો અને નાના ખેડૂતો માત્ર આધાર કાર્ડ પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે અને પીએમ નાની યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષ 10,000 ને બીજા વર્ષ 20,000 સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવે છે અને જ્યારે મિત્રો આ યોજના મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે સહાય કરવામાં આવે છે મિત્રો। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે લીલો દુષ્કાળ જાહેર, એટલે કે હવામાન વિભાગે આગાહી પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મોટા ભાગોના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચોમાસા પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને ચોમાસા વર્ષ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મોટા ભાગોમાં પાકને ભારે નુકસાન થયું છે, જેથી સરકાર આ બધા વિસ્તારોને લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેવી ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી છે મિત્રો। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા। સાવધાન ખેડૂત ચેતી જજો, એટલે કે મિત્રો તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે। સરકાર તરફથી ખેડૂત સલાહ આપવામાં આવી છે તેવો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી મેસેજના સાવધાન રહેવાની પીએમ કિસાન યોજના લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે અને મિત્રો સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત એપીકે ફાઇલ ડાઉનલોડ કરવામાં અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવી છે અને સરકાર ખેડૂતોને આ પ્રકારની નકલી મેસેજથી સાવધાન રહેવાનું કહ્યું છે મિત્રો। તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગૌચર દબાણ ચેતવણી, એટલે કે ગીર સોમનાથ જિલ્લામાં આજકાલ કલેક્ટર ગામ સભા હાજરી જોવા મળી રહી છે। ત્યારે મિત્રો હાલમાં જે જિલ્લા સૂત્રાપાડાના ધામેલજામાં એક ગ્રામ સભા યોજી હતી, જેમાં કલેક્ટર હાજરી જોવા મળી હતી। આ દરમિયાન કલેક્ટર ચેતવણી આપતા કહ્યું છે ગામની સરકાર જમીન પર દબાણ વધી રહી છે અને ગૌચર જમીન પર દબાણ નહીં ચલાવાય, હજુ પણ સમય છે કે આ દબાણ હટાવી લેજો। દરેક ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા, એટલે કે પીએમ કિસાન યોજના સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરશે અને આ યોજના હેઠળ ખેડૂતોને માસિક 3,000 પેન્શન આપવાની જોગવાઈ છે અને જ્યારે આ યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના રકમમાંથી કાપવામાં આવે છે, આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું